આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગરબડા રોડ દાહોદ શાળાનો વાર્ષિક ઉત્સવનું ઇનામ વિતરણ તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદના અગ્રણી જયકિશનભાઈ જેઠવાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સંસ્થાના મંત્રી ભરતભાઈ પંચાલ તેમજ સંસ્થાના ખજાનચી સંગીતાબેન પંચાલ તેમજ ડોક્ટર દીપ્તિત પંચાલ, ડોક્ટર રીતલ પંચાલ, ડોક્ટર આદર્શ પંચાલ તેમજ ચિલ્ડ્રન હોમ દાહોદ અધિક્ષક રાકેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિક ઉત્સવ નિમિત્તે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિવિધ પ્રવૃત્તિઓ માટે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારના ઇનામો તેમજ પ્રમાણપત્રોનું વિતરણ ઉપસ્થિત સર્વે મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમના અધ્યક્ષ જયકિશનભાઈ જેઠવાણી તેમજ સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ પંચાલ દ્વારા દરેક વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં સહભાગી થવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પોતાની આગામી બોર્ડની પરીક્ષામાં ખૂબ જ સારું પરિણામ મેળવે, અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી અશ્વિન પ્રજાપતિ દ્વારા સર્વે મહેમાનોનું સ્વાગત તેમજ અભિવાદન કરવામાં આવ્યું. શાળાના કર્મચારી કિંજલબેન પરમાર દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું તેમજ વિજયાભાઈ ડામોર અને આશાબેન ખપેડ પણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. કાર્યક્રમના અંતે મહેમાન દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રિપોર્ટર અજય સાંસી, દાહોદ.